અમદાવાદમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરુપયોગ થતો હોવાની વિગતો મળી રહી છે। સરકારી આવાસમાં પીજી ચલાવવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે। સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી આવાસ યોજનાની આ ઘટના છે। LIG-19 નામની સ્કીમમાં કોર્પોરેશન ટીમે રેડ પાડી હતી। આ રેડ દરમિયાન આવાસ યોજનામાં પીજી ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો। આવાસ યોજનાના ઘરમાં પીજી માટે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાઈ હતી। કોર્પોરેશનની હાઉસિંગ વિભાગની ટીમની મહત્વની કામગીરી જોવા મળી હતી। હાઉસિંગ કમિટી ચેરમેન મુકેશ પટેલે બાતમી મળતા જ કરી હતી કામગીરી। અત્યાર સુધી સરકારી આવાસો ભાડે આપવામાં આવતા હોવાનું કહેવાતું હતું, પરંતુ આ વખતે આ મકાન માલિકે આવાસ પીજી ભાડે આપ્યું હતું। પીજી ચાલતા હોય એવી માહિતી મળી હતી અને એ માહિતીમાં એરબીએનબી સાઇટ ઉપરથી ઓનલાઈન બુકિંગ થતું હતું અને ત્યાં આગળ કોર્પોરેશનના અધિકારી વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી અને આ બુક થયેલું છે કે આ સાઇટ ઉપરથી આ લોકો બુક કરતા હતા અને બે ફ્લેટ જે છે 305માં પીજી હતું અને 105માં પીજી હતું। આ બંને ફ્લેટ અત્યારે સીલ કરવાની કાર્યવાહી ચાલી છે અને અન્ય મકાનો જે ભાડે આપેલા અને વેચાણ કરેલા છે એ પણ સીલ કરવાની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે। તો જ્યારે આ મામલે અમારા સંવાદદાતા આવાસ યોજનામાં પહોંચ્યા અને મકાન માલિકને આ વિશે સવાલ પૂછ્યો, તેણે પહેલાં તો ના પાડી દીધી કે અહીંયા કંઈ એવું ચાલતું જ નથી, હું પોતે જ અહીંયા રહું છું। સંજયભાઈ, અહીંયા કેટલા મકાન છે તમારા આવાસ યોજના? મારું આ એક જ મકાન છે। એક જ મકાન? તમે પોતે રહો છો? હું પોતે રહું છું। ભાડે આપો છો તમે? ના, હું કોઈને ભાડે નહીં આપતો। કોઈ તો વેબસાઇટ ઉપર તમારું કેમનું બતાવે છે એ તો મને નહીં ખબર ભાઈ। બીજી બાજુ જ્યારે અમારા સંવાદદાતાએ તેમની સામે જ તેમની પોલ ખોલી અને ઓનલાઈન એક ખાનગી વેબસાઇટ પર પીજી તરીકે તેમના ઘરના ફોટોગ્રાફ અને ભાવ બતાવ્યા તો બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અને ગોટાળે ચઢાવતા મકાન માલિકે દોષનો ટોપલો તેમના મિત્રો પર ઢોળ્યો। આ જે છે મકાન, આ સોફા બી તમારો છે, બરાબર? આ ફર્નિચર બી તમારું છે અને જે આ સાઇટ ઉપર મૂક્યું છે વેચવા માટે, બરાબર, ભાડે, તો એ બી તમારું છે। એમાં રિવ્યૂ બી છે બધાના અલગ અલગ। તો આ તમે કઈ રીતે કહી શકો કે આ તો અહીંયા કોઈ તમારા કસ્ટમર આવતા નહોતા? રિવ્યૂ આટલા બધા નાખ્યા છે તો એ મને નહીં ખબર ભાઈ। તો કોઈ કસ્ટમર આવતા હતા? જો અહીંયા તો અમારે સોસાયટીમાં કેમેરા લાગેલા છે, એટલે તમે મને દિવસમાં 4 વાર અહીંયા આવતા જોઈ શકશો। સાઇટ ઉપર મૂકવા પાછળનું કારણ શું હતું? એ જોવું પડશે મારે। તમે એટલે કેવી રીતે જોશો તમે? મારા ફ્રેન્ડને પૂછવું પડશે એને શું કર્યું છે। તમારા મિત્રોએ મૂક્યું છે એવું કેવું છે તમારું? તમને આ બાબતની જાણ જ નહોતી? ના સર। બીજી બાજુ સોસાયટીના સભ્ય અને ચેરમેન પણ દાવો કરી રહ્યા છે કે અમને સતત ફરિયાદો મળતી હતી અને સીસીટીવી ફૂટેજ પણ છે કે અહીંયા પીજી તરીકે ઉપયોગ થઈ રહ્યો હતો। બધા જેને ગરીબોને ઘર નથી મળતા એ લોકોને ડ્રોમાં ઘર લાગ્યા છે, એ લોકોને રહેવા માટે આપ્યા છે, જ્યારે અહીંયા બધા મકાનોનો દુરુપયોગ થાય છે, બરાબર, કે એને ઓનલાઈન વેબસાઇટ ઉપર મૂકીને ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરે છે। અમારે એવું જોયું હતું અમે બે વેબસાઇટ ઉપર ભાડે એમ કાપી અને રોકડી કરતા એવું લાગે છે એમ, એટલે ખરેખર આ ના થવું જોઈએ। એરબીએનબી સાઇટ ઉપર આ નંબર ઉપરનું મકાન પેન ગેસ્ટ અને ગેસ્ટ હાઉસ ચાલે છે એવી વારંવાર લેખિત રજૂઆત મને કરી હતી। એના દ્વારા અમે તપાસ કરી તો ત્યારે ખબર પડી એરબીએનબીમાં દરરોજનું પર ડે નાઇટનું 5400 રૂપિયાથી 6200 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું અને એના ઘણા ફોટેજ અમારા ત્યાં હાલમાં મોજૂદ છે, જેથી રોજ અલગ અલગ એના કસ્ટમરો આવતા રહ્યા છે।